એક કલાકાર બગલાને સતત જોતો. બગલો પાણીમાંથી માછલીને ઉછાળતો અને પછી પોતાની ચાંચમાં લઈ લેતો. આ જોઈને બગલાને તેને પોતાના ગુરુ માન્યા, એમની પૂજા કરી અને પછી તેમની સાધનાની સાથે સાથે પ્રેક્ટિસ શરૂ કરવા લાગી. એને પહેલાં ચોકલેટ ઉછાળી, ચમચી ઉછાળી, ચપ્પુ ઉછાળ્યું, છરી ઉછાળી અને છેલ્લે તરવાર ઉછાળી. આમ પ્રેક્ટિસ કરતાં કરતાં એ કૌશલ્યમાં પારંગત થઈ ગયું. એક વખત જાહેર કાર્યક્રમમાં એનું સન્માન કરવામાં આવ્યું. ટીવીવાળા, રેડિયોવાળા એનું ઇન્ટરવ્યૂ લેવા આવ્યા અને પૂછવામાં આવ્યું કે તમારા ગુરુ કોણ છે. તેને એવું લાગ્યું કે જો હું સાચું કહીશ તો લોકો મારી મસ્કરી કરશે, એટલે એને કહ્યું કે હું જાતે જ આ બધું શીખ્યો છું. પછી જ્યારે જાહેર કાર્યક્રમ કરવામાં આવ્યો અને એને જ્યારે તલવાર ઉછાળી તો એને વિશ્વાસ ડઘાયો, એને ભય લાગ્યો અને તલવાર એના ખભા પર પડી અને તે ઘાયલ થઈ ગયો. પછી એને એની ભૂલ સમજાઈ. એટલે જ મારા વાલા, ગુરુત્વ એ કોઈ વ્યક્તિમાં નથી હોતું, એ તો દેવી ઈશ્વરીય તત્વ છે. એ ભાવાત્મક શક્તિ છે. એ કોઈ વ્યક્તિની પૂજા નથી, પણ એ તત્વની પૂજા છે. અને આ વાત સામાન્ય વ્યક્તિ માટે સમજવી ખૂબ કઠિન છે.